મિત્રો મેં હમણાં જ એક રીલ્સ જોઈ. એમાં એવું હતું કે એક ગામમાં એક ગામ છે, ગઈકાલનો જ બનાવ છે, હજી 8/1/26 ડેટ પણ મારેલી છે એમાં. અને એક બેન છે, એ નાનું એવું બાળક છે ને, એ જન્મ્યું અને તરત જ એને કચરા પેટીમાં નાખી ગયું છે. ખબર નહીં આવી રીતે આ લોકોની હિંમત કેમ નહીં થતી હોય કે પહેલાં તો પ્રેગ્નન્સી પોઝિટિવ રહે, એના પછી આટલી બધી દવાઓ, ઇન્જેક્શન એ બધું લેવાનું તો ઠીક રહ્યું, એ બધું તો રહ્યું, પણ એના પછી પણ જ્યારે 9 મહિના એ પેટમાં રાખવાનું અને બાળકને 9 મહિના પેટમાં રાખીને પણ અને છેલ્લે એને જન્મ આપીએ ને ત્યારે મોતને ભેટી પડીએ ને, એટલું બધું દુઃખ સહન કરવાનું. અને એટલું બધું દુઃખ સહન કર્યા પછી તમને લોકોનો જીવ કેમનો ચાલતો હોય કે આમ કચરા પેટીમાં નાખી દઈએ? બહુ ગજબ વાત છે. અને એમાં પણ એ બાળક બાબો છે, બાબાને કોઈ કેવી રીતે નાખી દે? આ બધો જમાનો તો બહુ જ પેલો એ છે કે છોકરા છોકરીમાં ભેદભાવ, એ તો બધું બહુ સાઈડમાં રહ્યું, પણ છોકરાને પણ આવી રીતે કચરાના ડોલમાં નાખી દેવાનું. અને પણ એટલું આમ પેલું હતું ને ચીપ રીતે કે એ છોકરાને કે નહીં કપડાં પહેરાયેલા, કંઈ જ નહીં. અને નાનું એવું બાળક છે. જો તમારો એવો વિડીયો જોવો હોય ને તો હું નીચે મૂકી દઉં છું આ વિડીયો. અને મારાથી ના રહેવાયું ને એટલે મેં આ વિડીયો બનાવ્યો કે તમે આટલું બધું તો ના કરો યાર. આ તો બહુ જ ખોટું છે એમ. કે જો તમારે જન્મ જ ના આપવો હોય બાળકને, તો પછી તમે એવા કામ જ ના કરો કે જેથી તમારી પ્રેગ્નન્સી રહે. અથવા તો તમે એટલી હદે જાઓ જ નહીં કે જો તમારા બાળકને જન્મ જ ના આપવો હોય ને, તો પછી એટલી હદે જ ના જાઓ કે તમે પ્રેગ્નન્સી રાખી શકો. હા, એ તમારી કોઈ મજબૂરી બી હોઈ શકે, પણ મજબૂરી હોય ને તો પછી તમે બાળકને એવી જગ્યાએ મૂક્યા હો જ્યાં એનો સારી રીતે ઉછેર થાય. કોઈ બીજું માણસને જેના એવા બી લોકો જે છે કે જેમના બાળકો નથી રહેતા, એના માટે એ લોકો બાધાઓ રાખે છે. તો એવા લોકોને જેમને જરૂર છે એમને તમે આપો બાળક, પણ આ રીતે હાવ કચરાની ડોલમાં તો ના ફેંકી દો. આ તો બહુ જ ખરાબ છે. જો તમને લોકોને પણ આ જોઈને રૂવાટા ઊભા થઈ જતા હોય ને, તો તમારી આસપાસ ક્યાંય આવું થતું હોય ને, તો તમે એમને પ્લીઝ ચેતવજો. મારી આસપાસ તો કોઈ આવું મેં જોયું નથી અત્યાર સુધી. અને આગળ પણ જો હું જોઈશ ને તો હું રોકીશ લઈશ એને. આવું તો હું ના જ થવા દઉં. બટ સાવ યાર આવું ના હોય. કેમ કચરાના ડોલમાં નાખી દેવું? અને બાળક પણ જ્યારે જન્મ લે ને ત્યારે એ કેટલી જગ્યાએ આમ કહેવાય છે કે આપણે કેટલા 33 કરોડ કે એવા કંઈક ફેરા ફરીએ ને ત્યારે મનુષ્ય અવતાર મળે. તો એને મનુષ્ય અવતાર મળ્યો. અને એ મનુષ્ય અવતાર આપનાર પણ વ્યક્તિ તમે છો. અને આજે તમે જ એને કચરાના ડોલમાં નાખી દો, એ તો બહુ જ ખરાબ છે. આવું ના કરાય. કચરાના ડોલમાં ના નખાય. અને જો આવું કરવું જ હોય ને તો પછી તમારે પહેલેથી જ બાળકને જન્મ જ ના અપાય. એ બાળકને કેટલી પીડા થતી હશે એ તો તમે વિચારો. જ્યારે કોમળ કાયા કચરાના ડોલમાં પડી હોય, એ પણ આટલી કડકડતી ઠંડીમાં ઉઘાડું, ના એને કપડાં પહેરાયા છે, કંઈ જ નહીં, લંગોટ પણ પહેરાયું નથી, અને એક જન્મેલું જ બાળક છે. આટલી નાની કોમળ કાયા ઉપર શું વીતતી હશે એ તો હું બોલું છું ને તો હું વિચારી પણ નથી શકતી કે એના ઉપર કેટલી પીડા થતી હશે. તો તમે પણ વિચારી જ શકો છો કે એને કેટલી પીડા થતી હશે આવી રીતે. હવે ખબર નહીં એના મા બાપ કોણ છે, શું છે, તો આપણને નહીં ખબર. જે પણ હશે, પણ ભગવાન કરે ને એ બાળકને, હું તો એવી પ્રાર્થના કરું છું કે કોઈ સારા વ્યક્તિના હાથમાં એને આપી દેવાય, જેથી એનો સારો એવો ઉછેર થાય અને સારું એનું ભવિષ્ય બને. અને ભગવાન કરે અને એને 100 વર્ષનું આયુષ્ય આપે. અને એવા વ્યક્તિના હાથમાં એ જાય ને જેને ખરેખર બાળકની જરૂર હોય, જ્યાં એને લાડ કોડ, માન મર્યાદા બધું જ મળી રહે, એને માન સન્માન બધું જ મળે એને, જેનો એ હકદાર છે.